चलो बाळको चैप्टर नंबर 15 नो आ छेल्लो मुद्दो खूब महत्वनो मुद्दो छे बाळको। मिश्र अर्थतंत्र विषे माहिती आपो। तमे बोर्डना एग्जामना पेपरमां जोजो बाळको मिश्र अर्थतंत्र विषे कंईक होय छे, कांई के आमांथी बाळको पूछाय छे, ख्याल आव्यो? तो बाळको मिश्र अर्थतंत्र कोने कहेवाय? तो उत्पादनना साधनोनी मुख्य बेज पद्धति बाळको बजारवादी पद्धति અને સમાજવાદી પદ્ધતિ આ ત્રીજી મેથડનો ઉદ્ભવ થયો છે, ખ્યાલ આવ્યો? તો બાળકો મિશ્ર અર્થતંત્ર કહેવાય કોને? ખ્યાલ આવ્યો? તો એનો અર્થ છે ચોપડીમાં આપ્યો નથી, તમારે લખી નાખવાનો છે, ખ્યાલ આવ્યો? તો જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એમ બંનેની હોય तो तेने मिश्र अर्थतंत्र तरीके ओळखवामां आवे छे। એટલે બે ભેગું રાજા, પણ પરીક્ષામાં તો એમ ન લખાય જે અર્થતંત્રમાં બધું ભેગું હોય, ખ્યાલ આવ્યો? તો બાળકો એટલે તમારે આ રીતના સિસ્ટેમેટિક લખવાનું। શું? તો જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એમ બંનેની હોય તેવા અર્થતંત્રને मिश्र अर्थतंत्र तरीके ओळखवामां आवे छे। फरी एक वखत के मिश्र अर्थतंत्र कोने कहेवाय? जो बाळको खानगी क्षेत्र थई जाय એટલે બજારવાદી પદ્ધતિ અને જાહેર ક્ષેત્ર થઈ જાય એટલે સમાજવાદી પદ્ધતિ, ખ્યાલ આવ્યો? તો બાળકો ફરી એક વખત જે અર્થતંત્રમાં ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એમ બંનેની હોય તેવા અર્થતંત્રને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે બાળકો સર તમે કીધું હતું કે બજારવાદી પદ્ધતિ અમેરિકા ને જાપાનમાં છે, સમાજવાદી પદ્ધતિ રશિયા ને ચીનમાં છે। આવું કોઈ દેશ ખરો કે જ્યાં આ પ્રણાલી ચાલતી હોય? હા બાળકો, અને એવા બે મહાન દેશો છે જે આપણે બાળકો એકમાં એક આપણો ભારત દેશ છે અને બીજો છે બાળકો ફ્રાન્સ, ખ્યાલ આવ્યો? સમજી ગયા? તો બાળકો આ બે દેશો એવા છે કે જ્યાં મિશ્ર અર્થતંત્ર ચાલે છે। પણ બાળકો તમારી માહિતી માટે કહી દઉં, આજે લગભગ વિશ્વના મોટા ભાગના દેશો મિશ્ર અર્થતંત્રની પ્રણાલીમાં જ ચાલે છે, ખ્યાલ આવ્યો? એમણે બજારવાદી પદ્ધતિ છોડી દીધી, સમાજવાદી પદ્ધતિ છોડી દીધી અને બાળકો એમણે મિશ્ર અર્થતંત્ર અપનાવી લીધું છે। પણ ભારત અને ફ્રાન્સ એ અગ્રેસર છે, એટલે કે ટૂંકમાં ભારત અને ફ્રાન્સમાં બાળકો આજે મિશ્ર અર્થતંત્ર વ્યાપકપણે જોવા મળે છે। અને તમને ખ્યાલ પણ આવશે બાળકો, ખ્યાલ આવ્યો? કાલ ઉઠીને બાળકો તમને એવો સવાલ પૂછે ભારતીય અર્થતંત્રમાં પ્રયોજાતી પ્રણાલી વિશે નોંધ લખો, તો બાળકો એનો જવાબ આવે મિશ્ર અર્થતંત્ર, ખ્યાલ આવ્યો? જુઓ, मिश्र अर्थतंत्र એટલે એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં જાહેર એટલે કોણ? સરકાર, જાહેર એટલે કોણ? સરકાર અને ખાનગી ક્ષેત્રનું શું જોવા મળે? સહ અસ્તિત્વ, ખ્યાલ આવ્યો? બંને બાળકો જોવા મળે છે। તમે ભારતમાં જો કે ભારતમાં ઉત્પાદનના સાધનોની માલિકી સરકાર પાસે પણ છે અને ખાનગી વ્યક્તિ પાસે પણ છે, ખ્યાલ આવ્યો? અને એટલા માટે બાળકો મિશ્ર અર્થતંત્રમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહ અસ્તિત્વ હોય અને બહુ મસ્ત મુદ્દો બાળકો, આ બંને એટલે કોણ? જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર તે એકબીજાના શું છે બાળકો? હરીફ નહીં, પરંતુ શું છે બાળકો? પૂરક। સર નહીં ખબર પડી શું કહેવા માંગે છે, સાંભળો બાળકો। અહીંયા મિશ્ર અર્થતંત્રમાં તો તમને કહી દીધું કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રનું શું જોવા મળે? સહઅસ્તિત્વ, બંને ભેગા હોય, ખ્યાલ આવે? પણ બાળકો તે એકબીજાના હરીફ નથી। હરીફ એટલે બાળકો પ્રતિસ્પર્ધી, ખ્યાલ આવે? હરીફ નથી પણ તે એકબીજાના શું છે રાજા? પૂરક છે। એટલે બાળકો બંને એકબીજાને મદદ કરે છે અને બંને એકબીજાને મદદ કરતા હોવાથી આજે આપણા દેશનો આટલો વિકાસ થયેલો જોવા મળે છે, ખ્યાલ આવ્યો? બાળકો પૂરકનું જો ઉદાહરણ આપું ને તો તાળું અને ચાવી એનું બેસ્ટ ઉદાહરણ છે, ખ્યાલ આવ્યો? કારણ કે એકબીજાના પૂરક છે। કારણ કે ચાવી વગર બાળકો આજ સુધી દુનિયાનું તાળું ખોલ્યું નથી ને જેણે ખોલ્યા છે એ બાળકો જેલમાં પણ છે, ખ્યાલ આવ્યો? એટલે કહેવાનું બાળકો સરકાર જો ચાવી હોય તો બાળકો ખાનગી ક્ષેત્ર એ તાળું છે
અને જો સરકાર તાળું હોય તો ખાનગી ક્ષેત્ર એની ચાવી છે. આમ બાળકો બંને એકબીજાને મદદ કરે છે અને આજે આપણા દેશનો વિકાસ થાય છે. એટલા માટે બાળકો જો હરીફ હોત ને બાળકો તો ખાનગી ક્ષેત્ર પોતે આગળ વધતે કે સરકાર પોતે આગળ વધતે, પણ નહીં, આ બંનેના સહયોગથી આપણો દેશ આગળ વધે છે. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં હવે જો બાળકો કયા ઉદ્યોગોની માલિકી ખાનગી વ્યક્તિની છે અને કયા ઉદ્યોગોની માલિકી સરકારની છે. તો બાળકો ખાનગી વિભાગમાં કોની માલિકી આવે તો ખેતી હોય ને બાળકો, ખેતીમાં દાખલા તરીકે ખેતર, જો તમારા વડીલનું બાળકો ગામડામાં ખેતર હશે તો એ પોતપોતાની માલિકીની છે, ખ્યાલ આવ્યો. પછી બાળકો વ્યાપાર, તો વ્યાપારની પ્રવૃત્તિ પણ બાળકો પોતપોતાની માલિકીની છે. તમે બાળકો અસમમાંથી બાળકો ચાની આયાત કરો છો તો મંગાવો છો તો ખરીદી કરો છો તો તમારો વ્યાપાર થઈ ગયો, તમે મંગાવો છો, ખ્યાલ આવ્યો. એટલે બાળકો એનો જે પ્રોફિટ થાય છે તમે લ્યો છો, એ વ્યાપાર થઈ ગયો. નાના વપરાશી માલના ઉદ્યોગો, ખ્યાલ આવ્યો, નાની વસ્તુ હોય બાળકો અને એનું ઉત્પાદન કરતા હોય. દાખલા તરીકે બાળકો આજે કાપડ બનાવતા કારખાના, લૂમ્સના કારખાના, એ દરેક વ્યક્તિની ઇન્ડિવિડ્યુઅલ માલિકી છે, વ્યક્તિગત માલિકી છે, ખ્યાલ આવ્યો. સરકારની માલિકીના પણ ઉદ્યોગો છે પણ એ જુજ જ છે, ખ્યાલ આવ્યો. જ્યારે દરેક વ્યક્તિના માલિકીના આ બાળકો કારખાના છે કે ઉદ્યોગો છે, તો નાના વપરાશી માલના ઉદ્યોગો. તો બાળકો આ બધું ખાનગી ક્ષેત્ર છે. આના સિવાય પણ ઘણું બધું છે બાળકો. તમે દુકાનો જુઓ, બેકરી જુઓ તો એ પોતપોતાની માલિકીના છે, ખ્યાલ આવ્યો. હવે બાળકો જાહેર વિભાગ સરકાર પાસે કયા છે તો બાળકો સરકાર પાસે ભારે ઉદ્યોગ, ખ્યાલ આવ્યો. ભારે ઉદ્યોગ એટલે શું મારી સામે જોવામાં બાળકો, ભારે ઉદ્યોગ કોને કહેવાય તો બાળકો આની પણ ડેફિનેશન છે, ખ્યાલ આવ્યો. તમે ચેપ્ટર નંબર 14 માં ભણશો બાળકો, ભારે ઉદ્યોગ કોને કહેવાય તો જે ઉદ્યોગમાં વપરાતો કાચો માલ વજનમાં ભારે હોય અને એના દ્વારા ઉત્પાદિત થયેલી વસ્તુ પણ વજનમાં ભારે હોય ને તો એને ભારે ઉદ્યોગ કહેવાય, ખ્યાલ આવ્યો. દાખલા તરીકે બાળકો રેલવેના પાટા બનાવતા કારખાના એ કોની માલિકીના છે બાળકો? સરકારની. સાથે સાથે બાળકો રેલવે પણ કોની માલિકીની છે? સરકારની. પછી સંરક્ષણ સામગ્રીના કારખાના, સંરક્ષણ સામગ્રીના કારખાના એટલે બાળકો બંદૂકો છે, કારતૂસ છે, દારૂગોળો છે, ખ્યાલ આવ્યો. તો બાળકો આ સંરક્ષણ સામગ્રીના કારખાના છે એ પણ કોની માલિકીના છે? સરકાર. આને પ્રાઇવેટ કરાય નહીં. તો બાળકો રેલવે, વીજળી, રસ્તાઓ, સિંચાઈ, આજે બાળકો જો ભાખરા નાગલ યોજના, આપણા નર્મદા યોજના એટલે સરદાર સરોવર યોજના, ઉકાઈ, કાકરાપાર, ત્યાર પછી બાળકો કાવેરી યોજના, નાગાર્જુન યોજના, કોસી યોજના, હીરાકોડ યોજના, ચંબલની ખીણ યોજના, કેટલી બધી યોજનાઓ આપણા દેશમાં કાર્યરત છે બાળકો. આ બધી યોજના એટલે કે સિંચાઈનું જે વિસ્તરને બાળકો વિતરણ કરવાનું કાર્ય પણ કોણ કરે છે? સરકાર. આજે બંધ બનાવવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને કરોડો રૂપિયાનો ખર્ચને કારણે બાળકો વિશાળ જળાશયનું નિર્માણ થાય છે જેનાથી બાળકો દૂરના વિસ્તારમાં શું કરી શકાય? સિંચાઈ. પણ આની પાછળ બધો ખર્ચ કરે કોણ? રજા સરકાર કરે છે. એટલે બાળકો મારો કહેવાનો મીનિંગ છે કે તમને આપણા દેશમાં બે જોવા મળે, ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર. તો ખાનગી ક્ષેત્રમાં ખેતી છે, વ્યાપાર છે, નાના વપરાશી માલના ઉદ્યોગો છે, ખ્યાલ છે. પછી બોલપેન બનાવતો ઉદ્યોગ હોય કે ચોપડા બનાવતા ઉદ્યોગ હોય, નાના વપરાશી માલના ઉદ્યોગ હોય જેને પોતપોતાની માલિકી ના હોય. પણ બાળકો જાહેર ક્ષેત્રમાં જો ભારે ઉદ્યોગ છે, સંરક્ષણ સામગ્રીના કારખાના છે, રેલવે છે, વીજળી છે, રસ્તા, દાખલા તરીકે બાળકો વીજળી, DGVCL, ખ્યાલ આવ્યો ને? તો બાળકો એ સરકારની માલિકીની છે. તો બાળકો એ રીતના પછી રસ્તાઓમાં જે બાળકો કપચી છે, ડામર છે, પાથરવાનું કામ કોણ કરે છે? સરકાર કરે છે. દરેક શહેરમાં બાળકો SMC કે બાળકો પોતાની જે મહાનગરપાલિકા, આપણા સુરતમાં SMC, ખ્યાલ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. તો બાળકો અન્ય વિસ્તારોમાં બાળકો એજેટીની બાળકો SMC કામ બાળકો આપણે મહાનગરપાલિકા કામ કરતી હોય છે જે સરકાર છે. તો રસ્તાઓ તો સિંચાઈ બાળકો રસ્તાઓ છે, સિંચાઈ છે, આ બધી સુવિધા કોણ પૂરી પાડે છે? સરકાર પૂરી પાડે છે. તો આ રીતના બાળકો મિશ્ર અર્થતંત્રમાં છે ને પ્રણાલી ડિસ્ટ્રીબ્યુટ થયેલી હોય છે, વહેંચાયેલી હોય છે. જો આ પદ્ધતિમાં બાળકોમાં દરેક મુદ્દો સમજવા જેવો છે. 3 માર્ક્સની ટૂંક નોંધ છે, અતિ મહત્વની છે, કાળજી રાખીને બાળકો તમારે ક્લિયર કરવાની છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી. તમને કાલ ઉઠીને પૂછાય બાળકો બજારો સંપૂર્ણ ક્યાં મુક્ત હોય તો બજારવાદી પદ્ધતિમાં, કારણ કે વ્યક્તિ આર્થિક રીતે શું હોય? સ્વતંત્ર હોય છે. પણ આમાં બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી કારણ કે આમાં બાળકો સરકારની પણ માલિકી હોય છે. આમાં ખાનગી વ્યક્તિની માલિકી હોય અને જાહેર વ્યક્તિની માલિકી હોય છે. એટલા માટે બાળકો બજારો સંપૂર્ણ મુક્ત હોતા નથી.
સરકાર દ્વારા જુદી જુદી રીતે એના પર અંકુશો મુકાતા હોય છે. ખ્યાલ આવે? અંકુશ એટલે નિયંત્રણ. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે છે. હા બાળકો, કે સમાજમાં અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા શું નાખવામાં આવે છે? કરવેરા. દાખલા તરીકે બાળકો, દારૂ છે, વિસ્કી છે, વાઇન છે, તમે જે કહેતા હોય તે, ખ્યાલ આવ્યો? એ નશીલું દ્રવ્ય બાળકો સમાજમાં અનિચ્છનીય છે. આનાથી બાળકો પારિવારિક લાઈફ બગડી જાય છે. ખ્યાલ આવ્યો? બાળકો જે હોય તે, ઘણા સમજદાર છો તમે બાળકો. તો એ અનિચ્છનીય વસ્તુ છે. આ વસ્તુનું ઉત્પાદન થવું ન જોઈએ, વેચાણ પણ ઓછું થવું જોઈએ. એના હેતુથી સરકાર બાળકો એના પર એ અટકાવવા માટે તેના પર રાજ્ય દ્વારા શું નાખવામાં આવે છે? ઊંચા કરવેરા નાખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? તો સરકાર જો બાળકો, એમ નથી બાળકો, હવે જો સરકાર ન હોત ને તો સ્થિતિ શું થાત? ગમે તેવી વસ્તુનું ઉત્પાદન થયું ને ગમે તેવી વસ્તુનું શું થવું હોત? વેચાણ. ખ્યાલ આવ્યો? સરકારનું આટલું નિયંત્રણ છે તેમ છતાં ઘણું બધું વેચાણ થાય છે બાળકો. જો નિયંત્રણ ન હોત તો આ બાળકો સમસ્યા, આ પ્રોબ્લેમ્સ બહુ વિશાળ ક્રિએટ થઈ હોત. ખ્યાલ આવ્યો? તો બાળકો સરકાર આ રીતના ઊંચા દરે કરવેરા નાખવામાં આવે છે. તો એવી જ રીતે બાળકો એક બાજુ સરકાર સમાજને બચાવવા આ પ્રયત્ન કરે છે, ઊંચા દરે શું નાખે છે? કરવેરા. તો એવી જ રીતે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે શું આપે છે બાળકો? સબસિડી. અને સાથે સાથે બાળકો હજી એક શબ્દ છે, કરવેરામાં શું આપે છે? રાહત. પણ ક્યાં બાળકો? પછાત વિસ્તારમાં. દાખલા તરીકે બાળકો, આજે ગુજરાત રાજ્યમાં ડાંગ જિલ્લો છે આપણો, ખ્યાલ આવે? એ પછાત વિસ્તાર છે. જો બાળકો ગુજરાતનો કોઈ ઉદ્યોગપતિ નવો ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છે ને તો સરકાર છે ને બાળકો એને જમીન છે ને, જમીન ખૂબ ઓછા ભાવે પ્રોવાઈડ કરી શકે છે. ખ્યાલ આવ્યો? જમીન ખૂબ ઓછા ભાવે પ્રોવાઈડ કરી શકે છે. તો બાળકો સરકારે શું આપેલી ગણાય? સબસિડી, કરવેરામાં રાહત. બાળકો જો કોઈ ઉદ્યોગપતિ બાળકો પછાત વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપે ને તો સરકાર એને કહેશે કે 10 વર્ષ સુધી તારે કરવેરા ભરવાના નથી. જેનાથી બાળકો ઉદ્યોગપતિને પ્રોત્સાહિત થાય ઉદ્યોગ સ્થાપવા માટે, અને નાના લોકોને શું મળી જાય બાળકો? રોજગારી. રોજગારી મળે તો તમને ખબર છે ચેપ્ટરનું સ્ટાર્ટિંગ બાળકો, રોજગારી મળે તો આવકમાં વધારો થાય, આવક વધતા જીવન ધોરણમાં સુધારો થાય, જીવન ધોરણમાં સુધારો થતા માથાદીઠ આવકમાં વધારો થાય, અને માથાદીઠ આવકમાં વધારો થતા દેશનો શું થાય? આર્થિક વિકાસ. એટલા માટે સરકાર બાળકો પ્રયત્ન કરે છે કે પછાત વિસ્તારોમાં ઉદ્યોગો સ્થાપવા માટે સબસિડી અને કરવેરામાં શું આપે છે? રાહત. આમ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં કોને સ્થાન આપવામાં આવ્યું છે? આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. હા બાળકો, આ એક એવી પ્રણાલી છે, આ એક એવી સિસ્ટમ છે બાળકો કે જેમાં આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં કોને સ્થાન આપવામાં આવે છે? આર્થિક આયોજન. બાળકો આર્થિક આયોજન એટલે શું? બાળકો આપણા દેશમાં દર 5 વર્ષ માટે આયોજન નક્કી થાય છે કે આગામી 5 વર્ષમાં સરકાર કયા કયા કામ કરશે, કેવા કેવા કામ કરશે, અને કેટલા પ્રમાણમાં કેટલા સમયમાં એ કાર્ય પૂર્ણ થશે, એને કહેવાય આર્થિક આયોજન. ને મુખ્ય સ્થાન આપવામાં આવે છે. તે માટે ખાનગી અને જાહેર ક્ષેત્ર સાહસનું શું જોવા મળે બાળકો? સહઅસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. અને એટલા માટે બાળકો એ બંનેનું શું છે બાળકો? સહઅસ્તિત્વ, ભેગા મળીને કામ કરે છે. આ પદ્ધતિમાં શું છે બાળકો? અંકુશો અને નિયંત્રણો. સરકારને કંઈક ને કંઈક રીતે બાળકો નિયંત્રણ મૂકે છે. કેમ? તો અનિચ્છનીય વસ્તુનું ઉત્પાદન કરવા સરકાર ઊંચા દરે કરવેરા પણ નાખે છે, અને ઉદ્યોગો સ્થાપવા માટે બાળકો સબસિડી પણ આપે છે. એટલા માટે બાળકો આમાં સરકારનું નિયંત્રણ હોય છે. જ્યારે બજારવાદી પદ્ધતિમાં જોયું બાળકો તમે, સરકારનું નિયંત્રણ હોતું નથી. ખ્યાલ વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર હોય છે. એટલા માટે બાળકો આ પદ્ધતિ એટલે કઈ? મિશ્ર અર્થતંત્રમાં અંકુશો અને નિયંત્રણ હોવાથી એને શું કહેવાય? નિયંત્રિત આર્થિક પદ્ધતિ. શું કહેવાય? નિયંત્રિત આર્થિક પદ્ધતિ. વેરી 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 મોસ્ટ ટાઈમ બાળકો તમને ખાલી જગ્યામાં, ખરા ખોટામાં કે જોડકામાં પરીક્ષામાં પૂછી શકાય. નિયંત્રિત આર્થિક પદ્ધતિ વિશે માહિતી આપો કે નિયંત્રિત આર્થિક પદ્ધતિનું બીજું નામ શું? તો શું આવે? મિશ્ર અર્થતંત્ર. મિશ્ર અર્થતંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? નિયંત્રિત આર્થિક પદ્ધતિ. ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો આમાં સરકારનું નિયંત્રણ હોય છે. સરકારને બાળકો સીધી નહીં પણ આડકતરી રીતે બાળકો એમના પર નિયંત્રણ મુક્તિ હોય છે. દાખલા તરીકે ઉદ્યોગો મનફાવે બાળકો ટેક્સ નહોતા ભરતા ને ઘણી બધી બાબતો તો એટલા સરકારે બાળકો વન ટાઈમ એક જ ટેક્સ બાળકો એમને લગાવી દીધો, જીએસટી. સરકાર આ રીતના બાળકો નિયંત્રણ મૂકે છે.
હવે બાળકો મર્યાદાઓ, ખામીઓ, ક્ષતિઓ, ત્રુટીઓ, બિનઉપયોગિતા કે ગેરલાભ કોઈ પણ કહી બાળકો લખી શકો છો. ફરી પાછો એ જ મુદ્દો આવ્યો બાળકો, કોઈ પણ વસ્તુ સર્વગુણ સંપન્ન હોતી નથી. એમાં પ્લસ બાળકો સારી બાબતો હોય તો એમાં કેટલીક ખામી પણ હોય. દાખલા તરીકે આર્થિક અસ્થિરતા. બાળકો આ 4 મર્યાદા છે ને એ 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછી શકાય કે મિશ્ર અર્થતંત્રની મર્યાદા જણાવો. મિશ્ર અર્થતંત્રની મર્યાદાઓ જણાવો તો બાળકો આ 4 લખવાની એટલે બાળકો તમને 2 માર્ક્સ મળે. બાળકો ટૂંકનો લખો ને તો મર્યાદા પણ તમારે લખવી જ પડે. આર્થિક અસ્થિરતા. બીજું સંકલનનો અભાવ. બાળકો સંકલનને ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન કહેવાય. હા બાળકો અહીંયા કીધું છે કે ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર એકબીજાના હરીફ નહીં પરંતુ શું બનવાનું છે? પૂરક. પણ ખરેખર બાળકો બંનેએ ભેગા મળીને કામ કરવું જોઈએ, જે ભાગ્ય જ જોવા મળે છે. એટલા માટે બાળકો સંકલનનો શું જોવા મળે છે? અભાવ. ત્રીજું આર્થિક નીતિઓમાં અસાતત્યતા. આર્થિક નીતિમાં અસાતત્યતા એટલે શું? બાળકો સરકાર કહે છે કે આટલા સમય મર્યાદામાં બાળકો કાર્યપ્રણાલી પૂર્ણ થઈ જવી જોઈએ, પણ બાળકો ઘણીવાર એવું બને છે કે બાળકો જે પ્રમાણે કાર્યો નક્કી કરેલા હોય એ પ્રમાણે કાર્યો થતા નથી. સમય પૂર્ણ થઈ જાય હોય પણ બાળકો કાર્ય પૂર્ણ થયા હોતા નથી. એટલે આર્થિક નીતિઓમાં અસાતત્યતા. અને બાળકો આર્થિક વિકાસનો નીચો દર. બાળકો મેં ખાલી નીચો દર લખેલો છે પણ આખો આવે આર્થિક વિકાસનો નીચો દર. બાળકો મિશ્ર અર્થતંત્રમાં છે ને દેશનો જે વિકાસનો દર હોવો જોઈએ ને એ પ્રમાણે હોતો નથી. એટલા માટે બાળકો કે જે બાળકો વિકસિત દેશોની તુલનામાં આપણે વાત કરીએ કે બજારવાદી પદ્ધતિ જ્યાં પ્રણાલી ચાલતી હોય એની વાત કરીએ તો એની તુલનામાં બાળકો આ મિશ્ર અર્થતંત્ર જ્યાં કાર્યરત હોય ને ત્યાં વિકાસનો દર કેવો જોવા મળે છે? નીચો. એની શું છે બાળકો? ખામી. તો આ 4 ખામી છે બાળકો. એક તો આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા અને આર્થિક વિકાસનો નીચો દર. બાળકો આ 3 માર્ક્સની ટૂંક નોંધ છે. ખૂબ મહત્વનો મુદ્દો છે બાળકો. ખ્યાલ આવ્યો? તેમ છતાં બાળકો તમને આ ચેપ્ટરમાં ખ્યાલ ન આવ્યો હોય તો મને બાળકો તમે ક્લાસમાં કહેજો એટલે હું તમને બાળકો આખા ચેપ્ટરમાં જે મુદ્દા નહીં ખ્યાલ આવે એ ફરી પાછું તમને રિવાઇન્ડ કરાવીશ. ખ્યાલ આવ્યો? બાળકો હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે. ખ્યાલ આવ્યો? સાથે સાથે આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે. ખ્યાલ આવ્યો? સોરી બાળકો, એક આર્થિક વૃદ્ધિ અને એક આર્થિક વિકાસનો તફાવત બાકી છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ને સાથે સાથે સ્વાધ્યાયનું હોમવર્ક પણ આપી દઈશું. પણ આજનો હોમવર્ક તમારે મિશ્ર અર્થતંત્રની બાળકો તમારે ટૂંકનો લખવાની છે અને હોમવર્કમાં બતાવવાનો છે. ખ્યાલ આવ્યો?